તો આપણી 5 દાળની ખીચડી, રોટલી અને શીંગો અને બટેટાનું શાક તૈયાર છે. આજે આપણે બનાવીશું સરગવાની શીંગ અને બટેટાનું શાક. તો આપણે બટેટાની છાલ ઉતારી દીધી છે અને શીંગને સુધારી લેશું. તો આપણે શીંગો સુધારી લીધી છે, બટેટા સુધારી લીધા છે. તો આપણે તેલ મૂકી દઈશું. તો આપણે તેલ મૂકી દીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. તો આપણે રાઈ નાખી દઈશું. જીરું, હિંગ, તો આપણી રાઈ ને જીરું તતડી ગયા છે. હવે આપણે હળદર અને મીઠું નાખી દીધું છે. તો બટેટાને આપણે નાખી દઈશું. ત્યાર પછી આપણે બરોબર મિક્સ કરી દઈશું. ગેસને ધીમો કરી દીધો છે. આપણે સીબું રાખી દીધું છે, તેમાં પાણી રાખી દીધું. હવે આપણે 5 મિનિટ વરાળમાં સળવા દેશું. ધીમા ગેસ ઉપર આપણું શાક સળે છે, તો આપણે લોટને બાંધી લેશું. 5 મિનિટ થઈ ગઈ છે. આપણું શાક છે તે તેલમાં સળી ગયું છે ને વરાળમાં. તો હવે આપણે શીંગને નાખી દઈશું. હવે આપણે 2 મિનિટ શીંગને શાકમાં સળવા દેશું. તો આપણે જેટલું તીખું ખવાતું હોય તે પ્રમાણે આપણે આ લસણવાળી ચટણી છે. તો લસણવાળી ચટણી ન ખાતા હોય તો આ રીતે પાણીમાં પલાળી ચટણી નાખવાથી ચટણી બળતી નથી અને સરસ શાકમાં પાકી જાય છે. તો આપણે 5 મિનિટ પછી ચટણીને નાખી દઈશું. તો આપણે ધાણા જીરું નાખી દીધું છે, લસણવાળી ચટણી નાખી દીધી છે. હવે પાણી છે તે પણ નાખી દઈશું. ત્યાર પછી આપણે 2 સીટી વગાડી લેશું. તો આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે. હવે આપણે 2 સીટી વગાડી લઈશું. તો આપણું શાક ચડી ગયું છે, 2 સીટી વાગી ગઈ છે. બે સીટી વાગી ગઈ છે. આપણું શાક ચડી ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો આ રીતે આપણો બપોરનો જમવાનો તૈયાર છે. શીંગો બટેટાનું શાક, રોટલી અને 5 દાળની ખીચડી વઘારેલી.